દાદા દાદી, નાના નાની કે પછી મમ્મી પપ્પા પાસેથી વાર્તાઓ સાંભળવી એ દરેક બાળકનો અધિકાર છે અને એમને વાર્તાઓ કહેવી એ વડીલોની ફરજ. પણ અફસોસ, બાળકો અત્યારે પોતાનો હક ભૂલતા જાય છે અને વડીલો પોતાની ફરજ ચૂકતા જાય છે. એમ છતાં પણ આજે પણ એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની મુખપાટીની લોકવાર્તા સાંભળવાના છીએ. તમને બધાને ખ્યાલ હશે કે મુખપાટીની લોકવાર્તાઓ ખૂબ જ વધારે રસપ્રદ અને સાંભળવામાં મજા આવે એવી હોય છે. આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ જે સાંભળીને તમે જરૂરથી તમારા બાળપણમાં ખોવાઈ જશો. બહુ વખત પહેલાના રાજમાં એક રાજા થઈ ગયો. રાજાનું નામ હતું યુનાશ્વર. યુનાશ્વર ભારે મોટો રાજા, એને ભારે મોટી રાજધાની. રાજા યુનાશ્વર અજયપાળની બહેનને પરણેલો, પણ રાજાના ઘરે કોઈ દીકરો નહીં. આ વાતનું રાજાને ભારે દુઃખ થતું. દીકરો મેળવવા રાજા ઋષિઓની સેવા ચાકરી કરે. એક વખત ઋષિઓ એના ઉપર રાજી થયા અને એને મંત્રેલું પાણી આપ્યું. રાજાને કે, રાજા, આ પાણી તારી રાણીને પીવરાવજે, એને છોકરો થશે. રાજા તો રાજી રાજી થઈ ગયા. પાણીનો પ્યાલો લાવી અને રાણીજીને મહેલે મૂકી દીધો. પણ ઉતાવળમાં રાજા રાણીજીને વાત કરવાનું ભૂલી ગયા કે રાણીજી, આ પાણી તમે પીજો. પાણીનો પ્યાલો નોકરે લાવી અને રાણીજીને દીધો એટલે રાણીજીએ પ્યાલો પાણી યારે બેડા ઉપર ઢાંકીને મુકાવી દીધો. વિચાર્યું કે રાજાએ પ્યાલો શા માટે મોકલ્યો હશે, એ પોતે જ કહેશે. રાતે રાજા મહેલે પધાર્યા, આવીને સૂઈ ગયા. અધરાતે રાજાને તરસ લાગી એટલે રાણીજીને કીધું, ગંગાજળ લાવો. ને દોડતી દોડતી બાંદડી પાણી યારે ગઈ. જુએ તો બેડા ઉપર પાણીનો ભરેલો પ્યાલો ઢાંકેલો પડ્યો. એ લાવી એ પ્યાલો એણે રાજાને દીધો. રાજાજી પ્યાલાનું પાણી પી ગયા. જેવી એક ઘડી વીતી કે રાજાને પેટમાં ભાર લાગવા માંડ્યો. તરત રાજાએ પૂછ્યું, આ તે કેવું પાણી મને પાયું? બાંદડી કે, મહારાજ, બેડા ઉપર ઢાંકેલો પ્યાલો પડેલો, એ પાણી આપને આપેલું. રાજાએ તરત રાણીજીને પૂછ્યું, એ પ્યાલામાં પાણી ક્યું હતું? રાણીજી કે, મહારાજ, આપે જે પાણીનો પ્યાલો મોકલાવેલો એ પ્યાલો અમે ઢાંકી રાખેલો. રાજાના મુખમાંથી અરેરાટી નીકળી ગઈ. રાજાએ કીધું, એ પાણી તો તમારા માટે હતું. ઋષિએ મંત્રીને પાણી આપેલું ને કીધેલું કે આ પાણી રાણીજીને પીવરાવજો એટલે રાણીજીને ઓધાન રહેશે. રાણીજી કે, પણ આપે તો મને નહીં કેવરાવેલું કે મારે પાણી પીવાનું છે, એટલે તો મેં ઢાંકીને રાખી મૂકેલું. ધીમે 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 રાજાના પેટમાં ભાર વધવા લાગ્યો. રાજા મૂંઝાયો, આળસ વિળસ થાય અને પલંગમાં પડખા ફેરવે. રાણીજી કે, મહારાજ, ઋષિજી પાસે જાઉં ને? કદાચ ઋષિજી કંઈક માર્ગ બતાવે. રાજા ઉઠીને અધરાતે ઋષિજી પાસે આવ્યો. આવીને પ્રણામ કર્યા. ઋષિને બધી વાત કરી. ઋષિ કે, રાજા, હવે તો તીર છૂટી ગયું, એ પાછું ન ફરે. જે કોઈએ પાણી પીવે એને ઓધાન રહે એવું મંતરનું બળ, એમાં બીજું કાંઈ નહીં થાય. રાજા બિચારો કલ્પાત કરવા લાગ્યો. ઋષિ કે, રાજા, કલ્પાત કરવું નકામું છે. તારા પેટમાં ઓધાનના મહિના વધતા જાહે અને પૂરા દીએ તારું પેટ ફાડીને દીકરો ઉતરશે. તરત તારું મરણ થશે. રાણી કુંવરને મોટો કરશે. કુંવરનું નામ માનધાતા રાખજે. કુંવરનું ચકવે રાજ થશે અને દેશ પરદેશમાં એનો ડંકો દેહે. રાજા મહેલે પાછો ફર્યો. રાણીજી પણ વાટ જોતા બેઠા બેઠા જાગે. રાણીએ વાત પૂછી. રાજાએ બધી વાત કીધી. રાણીજી તો મૂર્છા ખાઈને ધરતી માથે ઢળી પડ્યા. મહેલના દાસ દાસીઓ બાંદડીઓ દોડી આવ્યા. રાણીજીને પંખો ઢોળવા લાગ્યા. માંડ રાણીજીની મૂર્છા વળી, પણ મૂર્છા વળતા રાણીજી માથા કૂટવાને કલ્પાત કરવા લાગ્યા. રાજા રાણીજીને ધીરજ દેવા લાગ્યો. હશે રાણીજી, હશે. થવા કાળ થયા જ કરે જ ને, એને કોઈ મિટાવી નહીં શકે. નકામું રોયે શું ફાયદો? આજકાલ 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 એમ કરતા 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 9 મહિના વીતી ગયા ને પૂરા દીએ રાજાનું પેટ ફાટ્યું. એમાંથી એક દીકરો નીકળ્યો અને એ જ ઘડીએ રાજાનું મરણ થયું. રાજાની બધી રાણીઓ દોડી આવી. બધી ભેગી થઈને મોટા રાણીજી અજયપાળની બેનને દીકરો ખોળામાં દીધો ને કીધું કે તમે આ કુંવરને ઉછેરીને મોટો કરજો, અમે તો રાજાની હારે સતી થાહું. ઋષિનું વચન છે કે તમારાથી એ દીકરો મોટો થશે, અમારાથી એ નહીં થાય. રાજાના મરણના સમાચાર સાંભળી પ્રધાન વજીર વગેરે આવી ગયા. શહેરની માથે શોક સવાઈ ગયો. રાજાને અગનદાહ દેવા મહાણે લઈ ગયા. રાજાને અગનદાહ દીધો ને બધી રાણીઓ છૂટા ચોટલા મૂકીને ચિતાની માથે ચડીને સતી થઈ ગઈ.
પાછા ફરીને કુંવરને રાજતિલક કરી ગાદીએ બેહાડ્યો. કુંવરનું નામ માંધાતા પાડ્યું. મોટા રાણીજી કુંવરજીને લાડકોટથી ઉછેરે, મોટો કરે. આમ કરતા 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 12 વર્ષ વીતી ગયા. 12મે વર્ષે રાણીજી માંધાતાને લઈને પિયર ગયા. કુંવર માંધાતાને રાણીજીએ પોતાના ભાઈ અજયપાળના ખોળામાં મૂક્યો. આખો દિવસ માંધાતા મામા અજયપાળની પાસે રહે. મામા અજયપાળ માંધાતાને રાજકાજ શીખવે, પોતાની આંખ નીચે મોટો કરે. ભાણેજ માંધાતા રાણીવાસમાં મામીઓ પાસે પણ જાય આવે. મામીઓને પેટે હજી દીકરો ઉતર્યો નથી, એથી બધીને માંધાતા દીકરા હમો લાગે. સૌ મામીઓને એના હેર ઉપર ભારે હેત પ્રેત. મામીઓ તો માંધાતાને બહુ રાખે અને મામીઓ વચ્ચે માંધાતા લાડકો. હવે એક વખત હવારના પોરે બધી મામીઓ મહેલમાં બેઠી. એ સમયે માંધાતા મામીઓને પગે લાગવા લાગ્યો. મામીઓ માંધાતાને કે, ભાણેજ એક કામ કરશું? માંધાતા કે, મામી એક હું 21 કામ કયો ના, હમણાં જ કરી દઉં. મામી કે, ભાણેજ બીજું તો કાંઈ નહીં, ક્યારેક તમારા મામા તમારા ઉપર રાજી હોય ને ત્યારે એમની પાસેથી વચન લઈને એક વાત પૂછી લેજો કે, હે મહારાજ, આપ જ્યારે મહેલમાં પધારોસ ત્યારે આવતા ને જતા નિસાસો કેમ મેલોસ? આ વાતનો જવાબ લઈને અમને કહી જાજો. માંધાતા કે, ભલે. હવે એક દિવસ મામો અજયપાળ અને ભાણેજ માંધાતા એકલા બેઠા હરખ હેતની વાતો કરે. મામાને રાજી થતા જોઈ અને માંધાતાએ મામા અજયપાળને પૂછ્યું, હે મામા, રજા આપો તો એક વાત પૂછું? મામા કે, પૂછ ને ભાણેજ, એક હું 2 પૂછ. માંધાતા કે, એમને એમ ન પૂછું, વચન આપો ને કે મારી વાતનો સાચો જવાબ આપશો તો પૂછું. મામો કે, લે વચન આપ્યું, પૂછ ને તું તારાથી વળી મારો શું અસૂદ થતો હતો? મામાએ વચન દીધું એટલે ભાણેજ માંધાતાએ પૂછ્યું, હે મામા, આપના રાણીવાસમાં મોટા મોટા દેશના રાજાઓની કુરી હોત, એ સૌ આપને રાજીપામાં રાખવા મરી પડેત, સૌને આપની ઉપર અનોધા હેત, તોય તમે જ્યારે જ્યારે રાણીવાસમાં જાઓ ત્યારે આવતા ને જાતા નિસાસો કેમ મૂકો? ભાણેજની વાત સાંભળી અને રાજા અજયપાળે માથું ધૂણાવ્યું. એણે કીધું, ભાણેજ, તે તો ભારે ભૂંડી કીધી. તારે આ વાત મને પૂછવી નહોતી, અને પૂછવી હતી તો એના જવાબનું મારી પાસેથી વચન લેવું નહોતું. આ વાતનો જવાબ કહેવાથી તને નહીં સમજાય, તને નજરે જ બતાવવું પડશે. જા, ઉગમણા મહેલના ખૂણામાં એક હોટી પડી, ઈ લઈ આવી. માંધાતા ઉગમણા મહેલમાં ગયો, ખૂણામાં પડેલી કામને લેવા ગયો. જેવો કાંબ એટલે કે ઓલી હોટીને હાથ અડાડ્યો કે કામના રૂપ બદલી ગયા. 1.5 હાથની કાંબ 18 હાથ લાંબી થઈ ગઈ. કાંબે માંધાતાને માથે બેહાડી દીધો અને ઘર કરતી ઊંચે આકાશમાં ઉડવા માંડી. ઉડતી 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 7 સમંદરને પેલે પાર માંધાતાને ઉતારી દીધો. માંધાતા જોવે તો એક મોટું જંગલ. ઊભો ઊભો માંધાતા વિચારે કે હું ક્યાંનો ક્યાં આવી ગયો, જવું ક્યાં? આમ વિચારતો રાજા સામે નજર કરે તો એક માર્ગ દેખાણો. માર્ગે રાજા આગળ ને આગળ હાલવા લાગ્યો. થોડેક આગે જઈને જોવે તો ત્યાં 4 તપસી બેઠા હતા ને ચારેય ત્યાં બેઠા બેઠા તપ કરે. સામે 6 ધૂણી, એમાં 4 ધૂણી હળગે અને 2 ધૂણી ખાલી પડી. રાજાએ આવીને ચારેય તપસીઓને નમન કર્યા. તપસીઓએ આખું ઉઘાડીને કીધું, ઓહો ભાણેજ, આવ, તને રાજા અજયપાળે મોકલ્યોસ ને? માંધાતા કે, હા મહારાજ, પણ તમને એની અહીંયા બેઠા ખબર કેમ પડી? તપસી કે, ભાણેજ, તું ને તારો મામો અજયપાળ મૂળ તો અમારા જોડિયા તપેસરી, આ 2 ખાલી ધૂણી તમારી તો પડી, પણ હમણાં તો તમે ધરતી માથે દીન ગાળોસ ને. ધરતીના દીન પૂરા કરીને વેલા અહીંયા પહોંચજો. એ વાતની વિગત હવે પછી કહેશું, પણ અત્યારે તો પેલી ચાખડી મને આપ. ધૂણીથી 5 ડગલા દૂર એક ચાખડી પડેલી. જેવો રાજા માંધાતા એ ચાખડીને હાથ અડાડવા ગયો કે 10 આંગળની ચાખડી 4 હાથની થઈ ગઈ અને રાજા માંધાતાને પોતાને માથે બેહાડી ઘર કરતી ઊંચે આકાશમાં મંડી ઉડવા. વન જંગલ ને પહાડ પર્વત વટાવી અને ચાખડીએ રાજા માંધાતાને મેરુ પર્વતની માથે ઉતારી દીધો. હેઠો ઉતરીને માંધાતા સામે જોવે તો અપસરાના 7 મહેલ ઊભા, એક મહેલ વચ્ચે અને 6 મહેલ. ફરતા ફરતા સૂરજના અજવાળામાં મહેલ જળજળા થાય. મહેલને સોનેરી દિવાલો અને મણી માણેકના કોટ કાંગરા, રૂપાના રસ્તા ને સોનેરી ધૂળ ઉડ્યા કરે. રાજા તો મહેલને જોઈને અચંબો પામી ગયો. વાહ વાહ મહેલ, એમ કહેતા એ મહેલ તરફ હાલ્યો.
આવીને વચલા મહેલમાં દાખલ થયો. જોવે તો મહેલની વચ્ચે મોટા ઓરડામાં ઢોલિયો ઢાળ્યો અને ઢોલિયાની માથે 1.25 મણ સેજ બિઠાવી રેશમના ઓશિકા અને ગાલ મસૂરિયા પીડ્યાસ. ઢોલિયો ફૂલે મઘમઘે જઈને રાજા ઢોલિયા ઉપર જરા આડે પડખે થયો. પડખું આડું કરતા વેત રાજાને સુગંધની લહેર ચડી અને તરત ઊંઘ આવી ગઈ. હવારનો પોર થયો. એને અપ્સરાઓ ઇન્દ્રને અખાડેથી પાછી ફેરી. જોવે તો રાજા માંધાતા ઢોલિયાની માથે પોઢી ગયો. અપ્સરાઓ હરવા ફરવા લાગી અને રૂમા ઝુમા રૂમા ઝુમા રૂમા ઝુમા ઝાંઝરના ઝણકાર મહેલમાં ગુંજવા લાગ્યા. ઝાંઝરને ઝણકારે રાજાની ઊંઘ ઉડી ગઈ. આંખ ઉઘાડીને રાજા માંધાતા જોવે તો હા તપસ્રાઓ ઊભી, એકે એક રૂપ રૂપનો અંબાર. ચાલતા કંકુના પગલા પડે, બોલતા મોતી જરે અને હસતા મોઢેથી ફૂલ ખરે. અપ્સરાના રૂપ જોઈને રાજા થીજી જ ગયો. માંધાતા એકના રૂપ જોઈને બીજીને ભૂલે, બીજીના જોઈને ત્રીજીને ભૂલે. આંખો ચકળ વકળ થયા કરે. વાહ વાહ રૂપ એમ લવ્યા કરે. હાથે અપ્સરાઓ અંદરો અંદર વાતું કરે. આપણા હાથે એના રૂપ જોઈને કે આનું ફટકી જાહે. એક જ અહીંયા રહ્યો. 6 અપ્સરા ચાલી ગઈ અને એક અપ્સરા રાજાની પાસે ઊભી રહી. સવા પોરે રાજાની આંખ સ્થિર થઈ એટલે અપ્સરાએ રાજાને વરમાળા આરોપી. રાજા અપ્સરાની સાથે રહે અને આનંદ કરે. અપ્સરા 32 ભાતના ભોજન, 33 ભાતના શાક અને 56 ભાજાતના ભોગ તૈયાર કરે. રાજાને હેત પ્રીતે ખવરાવે, ગાન ગુલતાન કરાવે. દી ઉગતા રાત કેમ ગઈ ને રાત પડતા દી કેમ ગયો એનું રાજાને ભાન ન રહે. આમ કરતા 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 6 મહિના વહી ગયા. જાણે આંખનો પલકારોય પાડ્યો નથી. 6 મહિને અપ્સરાને ઇન્દ્રના અખાડાનું તેડું આવ્યું. અપ્સરાએ રાજાને કીધું, મને ઇન્દ્ર રાજાનું તેડું આવ્યું, મારે ઇન્દ્રને અખાડે જવું, કાલ પાછી આવતી રહીશ. લ્યો આ ઓરડાની કૂચી લ્યો. અખાડામાં નાટા રંભ વખતે કૂચીઓ ખનખન થાય એ મને ન ગમે. આખોય મહેલ ઉગાડજો પણ ઉગમણા 4 ઓરડા ન ઉગાડતા. રાજા કે ભલે. આમ કહીને અપ્સરા તો ઇન્દ્રને અખાડે જણાણા 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 ઝાંઝર ઝણકાવતી ઉપડી ગઈ. હવા પોર સુધી રાજા અપ્સરાને યાદ કરતો પડ્યો રહ્યો. એ પછી મહેલ જોવા નીકળ્યો. એને થયું કે અપ્સરાએ ઉગમણા 4 ઓરડા ઉગાડવાની ના પાડી ખરી, પણ લાઈને એકાદ ઓરડો ઉગાડી તો જોઉં તો ખરો કે એમાં છે હું. આમ વિચારી માંધાતાએ એક ઓરડો ઉગાડ્યો. ઓરડામાં જોવે તો અંદર એક ગરુડ પંખી દેખાયો. સોનેરી પાંખ અને રૂપેરી ચાંચ. આખા ઓરડામાં પાંખ પાથરીને બેઠો. ગરુડ પંખી માંધાતાને જોઈને બોલ્યો, ભલે રાજા માંધાતા, ભલે, તારું સારું થજો. તું ન આવત ને તો તારા વિના મને દીના અંજવાળા કોણ દેખાડેત. આ બંદીખાનામાં પડ્યા મને 2 જોગ વીતી ગયા. રાજા માંધાતા પૂછે, હે ગરુડ પંખ, કયો તો ખરા, તમને અહીંયા કોણે પૂરી રાખ્યા? ગરુડ પંખ કે, ઈ તો હું ન જાણું રાજા, પણ હું ભગવાનનું વાહન. તે મને દીના અંજવાળા દેખાડ્યા તો હું તને દેવલોક દેખાડું. મારે માથે અસવાર થઈ જા. માંધાતા ગરુડ પંખ ઉપર સવાર થયો. ફાટ 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 પાંખોના ફડાકા બોલાવતો ગરુડ પંખ ઘર આકાશને માર્ગે ઉડ્યો. ઘટાટોપ વાદળાને ફટાકા મારતો જાય અને ઘડી પળમાં તો રાજાને ઇન્દ્ર રાજાના અખાડામાં ઉતારી દીધો. એક ખૂણામાં રાજા માંધાતા બેહી ગયો. આમે જોવે તો મોરના સિંહાસનની માથે ઇન્દ્ર રાજા વિરાજ્યા. છત્તરને ચામર ઢળી રહ્યા અને ગાના લાભ ચાલી રહ્યા. ઇન્દ્ર રાજાની સામે 1100 અપ્સરાઓ નાટા રંભ કરી રહી. જણાણા 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 ઝાંઝરના ઝણકાર વાગી રહ્યા અને થેય 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 પગલીઓ નાચી રહી. માંધાતા તો એક અપ્સરા જોવે, બીજી ભૂલે, બીજી જોવે ને ત્રીજી ભૂલે. રાજા ઇન્દ્રલોકના રૂપ જોઈને થીજી જ ગયો. આંખનું મટકું મારવાનું એને ભાન નથી. આમ કરતા 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 હવાર પડી ગઈ અને ગગડાટ ગાંધર્વે ભૈરવ ગાયો કે સભા વિસર્જન થઈ. આવીને ગરુડ પંખે રાજાને પાંખ માથે ઉપાડી લીધો. ઘર આકાશને માર્ગે ઉડ્યો. ઘડી પળમાં રાજાને અપ્સરાના મહેલમાં ઉતારી દીધો. રાજા દેવલોકના સપના જોવે અને ઢોલિયાની માથે પડ્યો. થોડી વાર થઈ તે અપ્સરા આવી ગઈ. આવીને ઓરડા જોયા. જોવે તો ઉગમણા ઓરડાના તાળાનો કાટ ઉખડેલો. આવીને અપ્સરાએ રાજાને જગાડ્યો અને પૂછ્યું, કા રાજા, ઉગમણા ઓરડાનું તાળું ઉગાડ્યું તું? રાજા કે, હા, તાળું ઉગાડ્યું તું, અંદર એક ગરુડ પંખ હતો. અપ્સરા કે, રાજા,
હવે ઓરડા કદી ઉગાડશો નહીં, લાવો કૂચી પાછી. આમ કરતા બીજા 6 મહિના વી ગયા. રાજાને અપ્સરા ગાન ગુલતાન કરાવે, પલકારામાં દી વીતે. 6ઠે મહિને ફરીને અપ્સરાને ઇન્દ્રના અખાડાનું તેડું આવ્યું. અપ્સરાએ રાજાને કીધું, લ્યો રાજા આ કૂચીઓ. નાટારમ વખતે કૂચી ખનખન થાય ને મને ન ગમે, પણ જોજો ઉગમણા ઓરડા ન ઉગાડતા. ઉગાડશો ને તો તમે હેરાન થાહો. રાજા કે નહીં ઉગાડું. અપ્સરા ગયાના પછી રાજાને થયો, અપ્સરાએ ઓરડા ઉગાડવાની ના પાડી છતાંય લાઈન જોઉં તો ખરા અંદર છે હું. રાજાએ જઈ બીજા ઓરડાનું તાળું ખોલ્યું. અંદર જોવે તો મોર બેઠો. મોરને માથે મોતીની કલગી, આંખે પરવાળા, પીછે પીછે મેઘધનુષના રંગ પૂર્યા અને આખા ઓરડામાં કળા બિછાવીને બેઠો. રાજાને જોઈને મોર કે, ભલે 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 રાજા માંધાતા, તું આવે મને દીના અંજવાળા દેખાણા. આ અંધારામાં કેટલા જોગ વીતી ગયા. રાજા પૂછે, મોર તારામાં શું ગુણ? મોર કે, રાજા હું તને નાગલોક દેખાડું, પણ નાગ કન્યા જોઈને ત્યાં ઊભો રહેતો નહીં, એનામાં તો ઝેર હોય, અડતા વેટ હેથો પડીશ તું. રાજા કે ભલે. મોર કે, મારા પીછા ઉપર બેહી જા. જેવો રાજા મોરના પીછા ઉપર બેઠો કે ઝણાણાણા કળાની ઝણ ઉડાડતો મોર ઉડવા માંડ્યો. 7 સમંદર પાર કરીને મોર રાજાને પાતાળ લોકમાં લઈ ગયો. 1 લોક, 2 લોક, 3 લોક, એમ 7 લોક રાજાને દેખાડ્યા. રાજા તો શંખલાનો મહેલ, મોતીના કાંગરા, છીપલાના મારગ અને પરવાળાના પાયા જોતો જાય. ચારે તરફ નાગ કન્યાઓ ફેર્યા કરે. નાગ કન્યાને પગ સુધી કાળા જેબાણ વાળ વીંજાય અને આંખે મોતી ઝરે. એક નાગ કન્યા જોવે, બીજી ભૂલે, બીજી જોવે, ત્રીજી ભૂલે. વાહ વાહ! રાજા લવી રહ્યો. કેટલો વખત ગયો એની એને ખબર નથી. મટકું માર્યું કે નહીં એની એને ભાન નથી. ત્યાં તો મોર પાછો ફર્યો અને ઘડી પળમાં રાજાને અપ્સરાને મહેલે ઉતારી દીધો. રાજાએ મોરને ઓરડામાં પૂરી દીધો. પાછો આવીને ઢોલીએ હોઈ ગયો. રાજા તો ઊંઘમાંય એ નાગ કન્યાના સોણા જોવે અને વાહ વાહ એમ ઝીપા કરે. એટલામાં દેવલોકથી અપ્સરા પાછી આવી. આવીને ઉગમણે ઓળે નજર નાખી. જોવે તો તાળાનો કાટ ઉખડેલો. આવીને રાજાને જગાડીને કે, મેં ના પાડી હતી તોય ઓરડો ઉગાડ્યો ને? રાજા કે, હા ઉગાડ્યો તો ખરો, મને થયું કે લાઈન જોઉં તો ખરા અંદર છે હું. અપ્સરાએ ફરી પાછી કૂચીઓ લઈ લીધી. અપ્સરા રાજાને આનંદ કરાવે, હથેળીમાં રમાડે. દી પછી રાત ને રાત પછી દીની ખબર ન પડે. આમ કરતા 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 6 મહિના વહી ગયા. તે અપ્સરાને ફરી વાર ઇન્દ્ર રાજાના અખાડાનું તેડું આવ્યું. અપ્સરાએ ફરીથી રાજાને મહેલની કૂચી આપી. કીધું કે મારે ઇન્દ્રને અખાડે જાવું, નાટારંભ કરવો. ખનખન ખનખન કૂચીઓ થાય, ગમે નહીં, તમે રાખજો કૂચીઓ, પણ ઉગમણા ઓરડા ન ઉગાડતા. આમ કહીને અપ્સરા તો ઇન્દ્રને અખાડે હાલી ગઈ. ફરી રાજા ઉઠીને ઉગમણે ઓરડે ગયો. ત્રીજો ઓરડો ઉગાડ્યો. અંદર જોવે તો સપ્તમુખો ઘોડો. ઘોડાને લવિંગ જેવડી કાનસુરી અને વાટકી જેવડું મુખ, કાળી કેશવાળી પગે પછડાય, હણહણાટી દેતો ઘોડો ગજાવે. રાજાને જોઈને ઘોડો કે, ભલે 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 રાજા માંધાતા, તારું ભલું થાજો, તું વિના મને દીના અજવાળા કોણ દેખાડત? ત્યારે રાજાએ પૂછ્યું, હે ઘોડા, તારામાં કેવા ગુણ? ઘોડો કે, રાજા મારી ઉપર બેહી જાને, આખી પૃથ્વીની પરિક્રમા કરાવું. રાજાએ ઘોડાને છોડ્યો, માથે જીન માંડ્યું, હાથ ફેરવીને છલાંગ મારી ઘોડા ઉપર જઈને બેઠો. જેવો રાજા માથે બેઠો ચકાક બકાક કમ ખર 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 કરતો ઘોડો ઉડ્યો. ઘડી પળમાં ઘોડો ધરતીમાંથી આવી ગયો. ધરતીને આટા દેવા લાગ્યો. લગામ પકડીને રાજા દેશ દેશાંતર, વન જંગલ પહાડ પર્વત જોયા કરે. ઘોડો ઉડ્યો જાય, આખી પૃથ્વીની પરિક્રમા ફરી અને ઘોડો ઘડી પળમાં પાછો ફર્યો. રાજાને અપ્સરાને મહેલે ઉતારી દીધો. ઉતરીને રાજાએ ઘોડાને ઓરડામાં પૂરી દીધો. પોતે આવીને ઢોલીએ હોઈ ગયો અને હૂતો હૂતો ઈ તો મરતલોકના સોણા જોવે. વોહ વાહ વાહ હા વાહ એમ લેવા કરે. એટલામાં ઇન્દ્રને અખાડેથી અપ્સરા આવી ગઈ. આવીને જોવે તો ત્રીજા ઓરડાનો કાટ ઉખડેલો. અને ફરી રાજાને કીધું કે, કા રાજા, ઓરડો ઉગાડેલો ને? રાજા કે, હા ઉગાડેલોય ખરો. અપ્સરા કે, ના તો પાડી થી તોય? રાજા કે, મન થયું લાઈન જોઉં તો ખરા અંદર છે હું. અપ્સરાએ પાછી ચાવી લઈ લીધી. રાજાને અપ્સરા હેત પ્રેતથી જાળવે, લીલા લેર કરાવે. દી ઉગતા રાત કેમ ગઈ એની ખબર ન પડે, રાત પડતા દી કેમ ગયો એની ખબર ન પડે. આમ કરતા 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 બીજા 6 મહિના વહી ગયા. ફરી વાર અપ્સરાને તેડું આવ્યું.
ફરીવાર વહેલની કૂચીઓ રાજાને દીધી. એ તો ઇન્દ્રના અખાડે ગઈ. રાજાએ ઉઠીને ચોથો ઓળો ઉઘાડ્યો. અંદર જોવે તો ધોળો શેતર જેવો એક ગધેડો બાંધેલો, હાથના કાનના ફડાકા બોલાવે અને પગ પછાડ્યા કરે. રાજાને જોઈને સલામ કરીને ગધેડો કે, ભલે 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 રાજા માંધાતા, તું આવે મને દીના અંજવાળા દેખાણા. રાજા પૂછે, ગધેડા તારામ શું ગુણ? ગધેડો કે, રાજા અત્યાર સુધીમાં તને કોઈએ ન દેખાડ્યું હોય ને એવું હું કરી દેખાડું. રાજા કે, અરે વાહ ગધેડા, એ ઠીક વાત કરી. તરત રાજાએ ગધેડાને બહાર કાઢ્યો. જેવો રાજા ગધેડા ઉપર સવાર થયો કે હોંકી 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 કરતો ગધેડો ઉડ્યો અને ઘડી પળમાં મરતલોક માથે આવી પહોંચ્યો. હેઠે જોવે તો એક ઉકરડો અને ઉકરડા ઉપર ગધેડા આખડી રહ્યા. તરત ગધેડાએ પીઠ હલાવી રાજાને હેઠો પછાડ્યો. ઉકરડા માથે માંડ્યો આળોટવા. આળોટીને ગધેડો બીજા ગધેડા ભેગો ભળી ગયો. આ ગધેડો મારો એમ કહીને જેવો રાજા પકડવા ગયો કે ગધેડા ભાગવા લાગ્યા. આગળ ગધેડા અને પાછળ રાજા. હોકે 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 કરતા ગધેડા ભાગ્યા જાય. રાજા ઉઘાડે પગે પાછળ દોડ્યો જાય અને ઘડી પણ થઈ ત્યાં ગધેડા આલોપ. રાજા નજર કરે તો સામે અજમેરના કાંગરા ચળકે. પોતે અજમેરને પાદર ઊભો. રાજા માંધાતા અજમેર આવ્યા. આવીને મામા અજયપાળને પગે લાગ્યા. મામા અજયપાળે પણ ભાણેજ માંધાતાને છાતીએ દાબ્યો. એકબીજાને મળીને બંનેને હરખ થયો. મામા અજયપાળે બધી વાત પૂછી. ભાણેજ માંધાતા બધું યાદ કરતો જાય ને કહેતો જાય અને નિસાસા ઉપર નિસાસા નાખતો જાય. એટલે મામા અજયપાળે પૂછ્યું, કા ભાણેજ, આ સ્થાન સારું કે તે સ્થાન? નિસાસો મૂકતા માંધાતાએ કીધું, મામા સ્થાન તો પેલું જ સારું હો. અજયપાળ કે, હું ઈ માટે તો નિસાસા મૂકતો તો, સમજો હવે. માંધાતા મામીઓને મળવા ગયો. બધી મામીઓને પગે લાગ્યો. પણ હવે રાજા માંધાતા આવતા જતા નિસાસો મૂકે. એક દિવસ મામીઓએ માંધાતાને બોલાવીને પૂછ્યું, હે ભાણેજ, અત્યાર સુધી તો એકલા તમારા મામા જ નિસાસો મૂકતા હતા, હવે તો તમે નિસાસો મૂક્યા કરો. આ તો વળી એક વાત વધારે ખરાબ છે. હું આ બધું? ભાણેજ માંધાતાએ બધી વાત કઈ સંભળાવી. મામીઓ બેઠી બેઠી સાંભળતી રહી અને થોડા વખતમાં આ વાત બહાર પડી ગઈ. રાજા અજયપાળ કે, ભાણેજ, મારો વખત પૂરો થયો, હું જાઉં. આમ કઈ અજયપાળે રાજા માંધાતાને ગાદી આપી. પોતે તપ કરવા હાલ્યો ગયો. જઈને 4 તપસી પાસે 5મી ધૂણી સંભાળી લીધી. રાજા માંધાતા રાજ કરવા લાગ્યા. માંધાતા ભારે જબરો રાજા થયો. એનું ચકવે રાજ થયું અને એણે ઘણી સાહેબી માણી. પછી તો એણે ખાધું પીધું ને રાજ કર્યું. આંબે આવ્યો મોર, વાર્તા કહેશું પોર. મિત્રો, તમને જો આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.